તો આ છે મારો ભાઈ અને મારા ભાઈના પગમાં જોતા જ મારા આંખોમાંથી આંસુ આવી ગયા કે મારા ભાઈ જોડે પહેરવા માટે ચંપલ પણ નથી. આ જોતા જ મેં એને આશ્વાસન આપ્યું કે હું તને લઈ આવીશ. લઈ આલે ગભરાઈશ થાય તું લઈ આલું મેં આ સાથે જ અમે ચંપલ ખોરો મિશન સ્ટાર્ટ કરી દીધું. એક ચંપલ તો અમને નજીકમાં અમારી રિક્ષા જોડેથી જ મળી ગયું. 10 થી 15 કલાકનું એક મિશન પૂર્ણ કર્યા બાદ અમને બીજું ચંપલ પણ મળી ગયું અને છેલ્લે મારા ભાઈનું ચંપલ પહેરવાનું એક સપનું પૂર્ણ થઈ ગયું. પણ આ શું જોવા મળી રહ્યું છે? વક્ત બદલ દિયે, જજ્બાત બદલ દિયે. નવા ચંપલ જોતા જ મારા બીજા દોસ્તે ચંપલ લઈ લીધા અને તેના પોતાના જૂના ચંપલ મારા ભાઈને આપી દીધા. પણ કશો જ વાંધો નહીં, સપનું તો આખરે સપનું જ કહેવાય. જૂના પહેરો કે નવા પહેરો. ગાડીમાં જતા જતા અમને જેસીબીની ખુદાઈ પણ જોવા મળી. એટલે જ કહું છું કે ગાડીઓ મોટી રાખો. મારો એક બીજો અવરચંદો મિત્ર મને ટક્કર આપવા માટે જાતે વ્લોગિંગ કરવા માંડ્યો. પણ સિંહ તો ભાઈ માના પેટમાંથી જ પેદા થાય, બહાર આવીને ના બનાય સિંહ. અરે કહેના ક્યાં ચાહતે હો? મને સમજણ ના પડી આ શું જોવા મળી રહ્યું છે. જીસીબી ખોદતા ખોદતા આગળ આવી ગયો. મારા મિત્રોએ અંબાણીને ફોન કરીને કહી દીધું કે આ જીસીબી ખોદ. સોરી, આ પાર્ટ સ્કીપ કરી દેવાનું. આ ગાયોને જોઈને મને એક જ શકલ યાદ આવી, એ છે મારો ભાઈ. કેમ કે મારા ભાઈ કરતા પણ થોડી આ કાળી ગાય છે. જોયું મારા ભાઈનો એક ફોનનો કમાલ. જીસીબી ઊભું થઈ ગયું ખોદવા. ઘરે જઈને કહી દો કે આ છોકરે જોડે રંગ રમતો હતો. તું ઘરે આવ. આ ઇન્જેક્શન જોઈને મને એક જ ખ્યાલ આવ્યો કે આટલી મોટી ગાંડ કોની હશે જેના માટે મેં ચંપલ ખોરવાનું 10 થી 15 કલાકનું મિશન ચાલુ કરેલું. એ જ મારો વિરોધી નીકળ્યો. વ્લોગિંગ કરીને મને જ પછાડવા માંગતો હતો. આ મેં પોતાના જ ખાધડા નીકળે છે. આ જ મારા ભાઈઓ કે જે ખાધે પહેલાં હગવા જાય છે, કારણ કે પેટ ખાલી તો સામેવાળાની જેબ પણ ખાલી. હમણાં તમે શાયદ યકીન નહીં માન્યો પણ જોઈ લો, છે ને કાળી ભેંસ કરતાં પણ કાળો મારો ભાઈ. હોય આ રબડી જોઈને મને એક જ ખ્યાલ આવ્યો કે કશો ખ્યાલ નહીં, જવા દેજો. ખાવાનું જોઈને ગાઈસ નજર ના લગાડતા, કેમ કે પહેલાંથી જ હગીને આવ્યા છે બધા. ખાઈને બહાર નીકળી ગયા, પણ એવું નહીં કે બિલ આપી દઈએ. ખાધડાઓ બહાર મારે જ જઈને આપવું પડશે. બિલ આપ્યા પછી એક પણ વસ્તુ છોડવાની નહીં. મફતની દંડીઓ આવતી તે લઈ લીધી 4-5. બસ આજના વ્લોગમાં આટલું જ હતું. નમસ્તે, બાય બાય ને ટાટા.